આના કોઈ મૂલ્ય ન હોય અટાણના જમાનામાં, એમાંય ખાસ કોઈ કોઈનું નથી રહ્યું હો ભાઈ, કોઈ કોઈનું નહીં. 6 વર્ષની દીકરીઓને આચાર્ય જેવા હમણાં ઘટનાઓ બને, આપ જાણો છો. આચાર્ય લઈ જતો હોય એના માથે ન કરવાની ઘટના બને, કૃત્ય કરે, એને મારી નાખે. આ યુગમાં તો કે આ યુગમાં એટલા માટે અમે આવી વાતો કરીએ છીએ. જોગીદાસ કુમાર નામનો બારવટીયો વગડામાં આયલો જતો હોય, તમે વિચાર કરો કઈ ઘટના. આ જુઓ આચાર્ય ગુરુ આપણે જ્યાં કહેવાય, તમે વિચાર કરો. ઈ આચાર્ય ઈ દીકરી માથે ન કરવાનું કૃત્ય કરે અને જોગીદાસ કુમાર વગડામાં ઘોડલું ધીરું ધીરું વયું જાય, બાગડતા 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 બાગડતા, અને 18 વર્ષની માલધારીની દીકરીની એકલી ચારતા જોઈ ઢોરા દી આચમતો જાતો તો નીચા નેન ઢાળીને કીધું, બેટા દીકરી એકલી છો વગડામાં, આ બારવટિયાની મજા છે. અમે બારવટિયાના હું ઘણી વાર કહું છું, 12 પ્રકારના વટ એને બારવટિયા કહેવાય. કોઈની બેન દીકરી હામી આંખમાં આંખ નાખીને વાત ન કરાય. જોવા ખાતર કે બેન કેમ છે મજામાં, એ વસ્તુ જુદી છે. એ તો આંખ કહી દે સાહેબ, આંખ કહી દે, પણ આંખમાં આંખ નાખીને જે જોવું એ વસ્તુ જુદી. ન નખાય. બેન કોઈ બેન દીકરીને સ્પર્શ ન કરે, કોઈ દી ગરીબને કોઈ દી લૂંટે નહીં, અને કદાચ હગા ભાઈને મારી નાખ્યો એવો હામો દુશ્મન આવ્યો હોય, અહીં હાથ જોડે તેના ઉપર ઘા ન થાય. આવા 12 પ્રકારના વટ એને બારવટિયા કહેવાય. જોગીદાસ કુમારે કીધું, બેટા દીકરી એકલી છો વગડામાં? કે હા બાપુ. એ ઓળખતી નહોતી દીકરી કે આ જોગીદાસ કુમાર છે. હા બાપુ એકલી છું. કે બેટા અત્યારે જમાનો ખરાબ છે ને અંધારું થઈ ગયું છે, હમણાં દિયા થઈ ગયો છે. બેટા તને તારી ઇજ્જત આબરૂની બીક નથી લાગતી? વગડામાં એકલી છો, આમ વગડામાં એકલું ના ઢોરા ચારાય. એટલે દીકરી ઓળખતી નહોતી કે આ જોગીદાસ કુમાર, પણ જોગીદાસ કુમારનું નામ બહુ સાંભળેલું. એટલે એને શું કીધું, બાપુ અમારા વિસ્તારમાં બીક ન હોય. કેમ? તો કે જોગીદાસ કુમારના બારવટા હાલે છે ને મારે આ બાજુ, કોના બાપની ત્રેવડ છે કે અમારા હામી ઊંચી આંખ કરીને જોઈ હગે ભલા માણસ? તમે કલ્પના તો કરો સાહેબ, તમે વિચાર તો કરો. એ કેટલો એને પોરો હોય છે કે જોગીદાસ કુમાર મારી નાખે આવી ઘટના આમાં ક્યાંય બને તો. એટલે અમારે બીક ન હોય બાપુ. જોગીદાસ કુમારના હાથમાંથી હથિયાર પડી ગયા. તરવારના ઝાટકેથી કટકા કરી નાખો ને તો કદી એને ફેર ન પડે. એના હાથમાંથી હથિયાર પડી ગયા અને એને એમ કીધું, હે હુરજ મારું બારવટું પાર પડે ન પડે મને કાંઈ જરૂર નથી, પણ મારા નામ ઉપર 18 20 વર્ષની દીકરી વગડામાં એકલી ઢોરા ચારે છે ને, હુરજ એની આબરૂ રાખી લેજે. એટલે મને મારું બધું મળી ગયું, મારું કુંડલાય મળી ગયું, એથી વધારે શું જોઈએ સાહેબ? હવે ઈ ઘટના કઈ અટાણે સમાજમાં બને, ઈ ઘટના કઈ ન થવાની ઘટનાઓ બને છે, એ કઈ. એટલા માટે આપણી લોક સંસ્કૃતિ છે, એટલા માટે આપણી વાતો છે. બોલીવુડે તો ડ્રગ્સ પીવાનું શીખાડ્યું, નાચવાનું, બળાત્કાર કરવાનું શીખાડ્યું. આ હું જાહેરમાં કહું છું કાયમના માટે. હા, બીજું એમણે શું હવે વધારે એના ઉપર જાઉં, પણ હવે તો પૂળા ખેંચવા જેવું છે. આ ગામડામાં આવી આપણા બધા ધંધા આવડા મોટા હોય, આ તે બધું હહુની રીતે એ મૂકીને તમે આવું વરહે 1 વાર 2 વાર આવો છો, એ પૂળા ખેંચવાની વાત છે. આખો ઓઘો હળગ્યો હોય એ કઈ ઠરે નહીં, પણ જેટલા પૂળા બચે એટલા તો ખેંચી લઈએ એવી વાત છે. ભલા માણસ આમાં તો જે બચ્યા એ પૂળા ખેંચી લેવાની વાત છે. દુનિયા જે કરે પણ મારાથી ન થાય. મારો બાપ કોણ એટલું વિચારો ને તમે. હું તો એ કાયમ કહું છું, મારા દેશની દીકરી કે જુવાન દીકરો કે જુવાન દીકરી મોબાઈલની સ્ક્રીન ખોલે, યુટ્યુબ કે ગૂગલમાં સર્ચ મારવા જાય ને, એની પહેલા એટલું યાદ હોવું જોઈએ કે મારો ઈષ્ટદેવ કોણ, મારો ગુરુ કોણ, મારી મા કોણ, મારો બાપ કોણ, મારું મોહાળ કોણ, મારા દાદા કોણ, મારાથી શું ડાઉનલોડ કરાય ને શું ન કરાય એટલું ખાલી ધ્યાન રાખે ને તો ઘણો ફેર પડી જતો હોય છે. ગીગા મૈયા નામનો બારવટું હાલે, અને એ આખો જુનાગઢ નવાબની સામે બારવટું, અને એ આખો વિસ્તાર એમાં બારવટિયા, જે વિસ્તારમાં બારવટિયા ઉતરે ની આજુબાજુમાં ખેડૂને વાડીએ હોય ને ઘેરે ન જવાય, ઘેરે હોય કોઈ વાડીએ ન જઈ શકે. શું કામે? બારવટું નવાબની સામે હોય. જમીન એ વખતે જેટલી ઉપજ થાય એ નવાબની હોય. ખેડૂને તો ખાલી એનો થોડોક ભાગ મળે, જેમ કેમ ભાગ્યું રાખ્યું હોય એમ. બાકી જમીન તો નવાબની હોય. તો નવાબની જમીને ખેડૂને ખેડવા દે, જો ખેતી કરવા દે તો નવાબ સમૃદ્ધ રહીએ, તો એ ઝૂકે નહીં બારવટિયાની સામે. એટલે એના સામે બારવટું. એમાં બન્યું એવું કે મેંદરડાની પાસે નાગણી કરી અને ગામમાં પટેલની દીકરી, કણવી પટેલની દીકરી, એ વખતે થોડી નાની ઉંમરે લગ્ન થઈ જતા, આપ જાણો. 15 વર્ષની દીકરી કે 15-16 વર્ષની, 15-16 કે 17 વર્ષની દીકરી પરણીને આવેલી, લગ્ન થયેલા. કણબી પટેલની દીકરી પરણીને આવી અને ખાલી 15 દિવસ થયેલા, અને એમાં બારવટિયા ઉતર્યા. એટલે પછી તો વાડીએ હોય કોઈ ઘેરે ન આવે, ઘેરે હોય વાડીએ ન જાય, એટલી બીક એટલે બારવટિયાઓની. આ દીકરી પરણીને આવી અને 10-15 દી થયેલા, એટલે એને વિચાર થયો
મારો પતિ 2-3 દિવસ સુધી વાડીએથી ઘરે ન આવ્યો. પતિ બારવટિયાની બીકે જુવાન પટેલ વિચાર કર્યો હાંજે હોવા ટાણે આજ હવારમાં વહેલું ઉઠી અને બધું કામ કરીને ભાત લઈને કાલે તો જવું જ છે. અને વહેલી ઉઠી ગઈ. વહેલી ઉઠી ગાયું ભેહું દોવાની હતી, દોય સાયું ફેર્યું, વાહિદા જે કાંઈ સાણ વાહિદા કરવાનું હતું એ કર્યું, સાયું ફેર્યું, માખણ ઉતાર્યું, પણીબા જેવા રોટલા ઘડ્યા, અડદની દાળ, પાપડ, અથાણા, ઘાટી રેડિયા જેવી શાહીનું દોણકી મૂકી, હુંડલામાં ભાત તૈયાર કર્યું, માખણનો લૂંદો માથે મૂક્યો અને ગોળહની દહીંની દેગડી ભરી એવું સરસ ભાત તૈયાર કરી હુંડલો માથે ચડાવી અને હાલતી થઈ વિચાર કર્યો કે આજ તો મારા પતિને વાડીએ ભાત લઈને જવું જ છે, ભલે બારવટિયા મારી નાખે. ભાતનો હુંડલો માથે લઈ ઓહરીની પાળેથી આમ ઉતરવા જાય, હજી ઉતરી નહોતી ત્યાં સાસુ જોઈ ગયા. હાહુમાં એની સાસુની નજર પડી, અરે મરી ગઈ વાલા મુઈ, ક્યાં જાશો? કે બાઈજી તમારા દીકરાનું ભાત લઈને જાઉં છું. 3 દીથા વાડીએ ઘરે નથી આવ્યા અને એમને ભૂખ્યા, ઈ વાડીએ ભૂખ્યા રહી, મારાથી કેમ ખવાય? અરે મરી ગઈ, તને કાંઈ ખબર પડે છે? તારે ભાત લઈને જવું છે? કે હા. અરે નો જવાય, ગીગો મૈયાનું બારવટું છે, ગોધમાં ડુંગરમાં ગીગો મૈયો પડ્યો છે, એના સાડીકાની નજર પડી જાય, તને મારી નાખે, તને કઈ ખબર? બા બહુ બોલવા મીડ્યા સાસુ. એટલે બાઈને એમ થયું કે ભાત લઈને જવું છે, પણ હવે હાહુમાં એટલા બધા ખીજાય અને ધરાર જવું એમાં મજા ન આવે, પાછી વળી જાવ. સાસુમાની એક મજા હોય, વચ્ચે વાત યાદ આવી એટલે કહી દો. સાસુમાની ડિમાન્ડ બહુ હોય, વહુ ભણેલી હોવી જોઈએ, ગણેલી હોવી જોઈએ, ડાય હોવી જોઈએ, રસોઈ કરેવી હોવી જોઈએ, કયાગરી હોવી જોઈએ, આવી હોવી જોઈએ, આવી હોવી જોઈએ, આવી હોવી જોઈએ, હોવી જોઈએ. સાસુની બહુ ડિમાન્ડ. વહુની કોઈ ડિમાન્ડ નહીં, વહુની એક જ ડિમાન્ડ, સાસુ ન હોવી જોઈએ. એટલે બધે આવું ન હોય, ક્યાંક ક્યાંક હોય. હા, અમુક તો બાયું એવા અત્યારે હોય એની વાતો જ આવે છે. હમણાં એક માડીને બેન એમના હાહુને જ કામ કર્યા કરે, પોરા એવા કરે. અમારા સાસુ જરાય કામ હેઠું ન મૂકે, આડો પડોમાં વાતો કરે. હાવ થોડાક ભોળા બિચારા, તો એ બધું કામ કરી નાખે. દીકરાને ખબર પડી આ તો તોડાવી નાખશે માડીને. એટલે એક દી પાસે જઈને ધીરે એક દિન ચાનું મને કીધું, માડી આ મારા ઘરવાળી કાંઈ કામ કરતી નથી, તમારે વહુ, અને આ બસ તમે જ કર્યા કરો બધું, એ તમને ફોહલાવીને કે એમને કામ કરાવી લઈશ બધું, એવું છે? તો કે હા. તો હવે હું કેવું કે ઓમ કાંઈ ન થાય, આપણે એક કામ કરી, હવારમાં છે ને તમે વાહિદું કરવા વળગશો ને તો હું આવીશ અને હું આવી અને એમ કહું લાવ હું વાહિદું કરી, માડી તમારે થોડું આ ઉંમરે કરાય. એટલે તમારે કેવું ના, તમારે એમ કેવું ના બેટા તું થોડો સારો લાગે વાહિદું વાળતો હોય, એમ આપણે રગજગ કરીને તો તમારે ન કરવું પડે ને, એ કરી લેશે. પછી તો હવાર થઈ, હવારમાં ઓલો હાવણી લીધી ડોહીમાં, એ તો આવ્યો, લાવો માં હું વાળી લઉં. તો કે ના 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 બેટા હું વાળી લઈશ, કે હું વાળી લઉં. એટલે આમ રગજગ ઘડીક વાર આવેલી ને ત્યાં તો બહુ હળી કાઢીને આવી. હાહુ ને દીકરાને બેન એમ થયું કે હમણાં એમ કહે એટલે હું કરી લે, તમે રહેવા દો. તો બહુ હળી કાઢીને પાસે આવીને કે બે માં દીકરો એમાં બાંધો છો હું? એક દી કે તમે વાળજો ને એક દી તમારો દીકરો વાળી છે, એમાં હું? પછી ખબર પડી કે આ કાંઈ ગાંજા જાય એવા છે નહીં. પણ મૂળ વાત ઉપર આવી જાઉં. હાહુ બહુ બોલવા માંડી, વહુને એમ થયું પાછી વળી જાઉં, ભલે કેમેરો આ બાજુ રાખજો, એમાં શું છે, આમાં હારા હારા નજર જાય તો આમાં આપણી તો જાય જ. એટલે વાત હાલે છે ને, સંગીત હાલતું હોય વાંધો નહીં, આ બાજુ ફેરવી નાખજો. વાત હાલે છે એટલે શું થાય, નજર નહીં જાય એટલે અમારી વાત ફેલ જાય. વાહ મારા બાપ, એવું કદાચ ગાઉન સંગીત આવે તો પાછું ફેરવી લેજો. એટલે હાહુમાં બહુ ખીજાવા માંડી. ટૂંકમાં વાત કરું, વાત અદભુત છે. હાહુ ખીજાવા માંડી, વહુને એમ થયું, પરણીને આવી 15 દિવસથી એલા હજી નાગણી ગામની માં પરણીને આવેલી પટેલની દીકરી, એને એમ થયું કે પાછી વળી જાવ. એ પાછી વળી જાવ, ભાતનો હુંડલો લઈને જાતી હતી. હાહુ બોલવા માંડી, પાછી વળ, તને ગીગો મૈયો બારવટીયો મારી નાખશે. પાછી વળવાની તૈયારી કરીને તો હાહુ એક શબ્દ બોલી ગઈ. શું બોલી ખબર? તને ખબર નથી પડતું ગાંડી, ઓલો તારો બાપ ગીગો મૈયો લૂંટી લે હે. પણ તારો બાપ ગીગો મૈયો લૂંટી લે કીધું ને, આ દેશની દીકરીને કોઈ ગમે એટલું દુઃખ આપે સહન કરી લે, પણ બાપ સામી વાત આવે ને ત્યારે એ સિંહણ બની જાય. તારો બાપ ગીગો મૈયો લૂંટી લે કીધું, પગથી માથે ને માથેથી વ્રેમંડ ગઈ. ભાતનો હુંડલો ઓહરીની પાળે મૂકી અને જે ઘરેણા પહેર્યા હતા હાહરિયા તરફના એ પહેર્યા રાખ્યા, અને પિયર તરફના આવેલા હતા એ ઘરેણા ડબલ પહેર્યા.
અને હુંડલો લઈને વહી ગઈ ભાતનો. હાહુ રાયડું નાખતી, હે મરી ગઈ, મારા ઘરનું હુડ કાઢી નાખ્યું, પૂરું કરી નાખ્યું, પનોતી બેહી ગઈ મારા ઘરની, લૂંટી લે ગીગો મયો લૂંટી, હાહુ બોલતી રહી. નીકળી ગઈ બાઈ. મિત્રો, ગામના પાદરમાં નળ પૂરી થાય અને સાડી કાઢી નજર પડી એકલી વગડામાં 15-17 વર્ષની એક કણબી પટેલની દીકરી. સાંભળજો, હવાહો વર્ષ પહેલાની સત્ય ઘટના, સૌરાષ્ટ્રની ધરતીની. માથે ભાત ને વહી જાય, હમણાં મારા પતિને ખવડાવી ભાત, રાજી થઈ જાય, 3 દીથી ભૂખ્યા છે પટેલ. એમાં બારવટિયા આમાં 4 બંદૂકધારી આવીને ઉભા રહ્યા. આમ દીકરીને આંખું ખીલો થઈ ગયો. આમ બંદૂકું જોયું ને એટલે આમ જોઈ રહી, કોણ છો તમે? કે અમે બારવટિયાના માણસો છીએ. બારવટિયા છીએ. બારવટિયા તો હા, તો મને કેમ આમ કરો છો? કે ઘરેણા કાઢી દે, ભાતનો હુંડલો મૂકી દે અને પાછી ઘરે વહી જાય. ખબર નથી અમારું બારવટું અહીં પડ્યું હોય આ વિસ્તારમાં, તારાથી કેવી રીતે ભાત લઈને જવાય? અમારી જરાય ધાક ન હોય? અમારી ધાક નો બે તો નવાબ કેમ અમારી અમે હારે? બધા ઘરેણા ઉતારીને અહીં મૂકી દે, ભાતનો હુંડલો મૂકી દે વહી જા ઘરે. કે તમે કોના બારવટિયા છો? જોજો, માતાઓ બહેનો દીકરી બેઠા છે. મારે એટલું જ કેવું, સ્થિરતા કોને કહેવાય એ મારે કેવું છે, ધીરજ કોને કહેવાય એ મારે કેવું છે. ધીરજથી કહે છે તમે કોના બારવટિયા? તો ગીગા મહિયાના. કે ગીગા બાપુ ક્યાં છે? તો કે ડુંગરમાં જ છે, ગોધમાં ડુંગરમાં. કે મને ગીગા બાપુ પાસે લઈ જાવ ને તો ભાત આપું, ઘરેણાય આપું. કે દીકરી હું વાત કરે છે? અમે કઈ વેપારી છીએ કે અમે આમ તું આમ કરતો અમે આમ કરી હામ હામું? અમારે કાંઈ ન હોય. અમારે મચ્છર મારું, માણસ મારું, ઘોડો દબાવ્યો નથી, બંદૂક નો તારો જીવ ગયો નથી. ખબર નથી પડતી અમે બારવટિયા શું કહેવાય? અમે કાળજાળ બારવટિયા છે. અમારે મારવું કાંઈ નહીં. મારી દો બંદૂક. બહુ બોલવા માંડ્યા, એક બે બહુ બોલવા માંડ્યા ને ત્યારે આ દેશની ધરતીની પટેલની દીકરી, કણબીની દીકરી આમ બોલી કે હાથમાં બંદૂક લઈને ઊંચા ઊંચા થઈને બહુ કરો છો ને મોટી મોટી વાતો, બંદૂક મારી દઉં, બંદૂક મારી દઉં. તો હવે સાંભળી લ્યો, તમે બારવટિયા છો તો હું એક કણબી પટેલની દીકરી છું. મારો છાતીમાં બંદૂક, બાકી જીવતી ત્યાં સુધી ભાતે નહીં મળે, ઘરેણાય મને નહીં મળે. તમારે જે કરવું હોય કરી લ્યો, મારી દો બંદૂક. ખુખાર બારવટિયાની સામે વગડામાં એકલી 15-17 વર્ષની દીકરી પટેલની વાત કરતી હતી. તેથી કહેતી હતી કે મારી દો બંદૂક. કઈ યુનિવર્સિટીમાં ભણી? મારે કેવું છે એ આજે રહોડામાં ગરોળી કરી જાય કે મમ્મી ગરોળી. મમ્મી પાસે હું ક્યાં ખબર? અરે મગર જેવી છે, મગરની અણહાર આવે. હવે અણહાર આવે તો એ તો ગરોળી ગરોળી હોય ને, એ થોડી મગર થાય. ઈ દીકરી એમ કે મારો બંદૂક. બારવટિયા હલી ગયા કે આને બીક કા નો લાગે, કઈ માટીની ઘડેલી હશે આ. પછી આંખથી હામામી વાત કરી લીધી બારવટિયાએ કે હાલો નાને લઈ જાય ગીગા બાપુ પાસે. આપણે ખીજાય તો આપણે કહી દેવું દીકરી ધરાર આવી. એટલે કીધું ગીગા બાપુ પાસે જાવું ને તારે? કે હા હાલ લઈ જાય. ગીગા બાપુ બંદૂક ભરીને જ બેઠા છે, તને ભડાકો કરશે તું મરી જાય, તારું પૂરું. જામગરી હળગતી છે કાકડો, તારું પૂરું થઈ ગયા. હાલ આવું જ મરવું તો ભલે માર નાખ. હવે અમે મરવા જેવું છે, ઘરે ગયા જેવું છે નહીં. ગોધમાં ડુંગરના જંગલમાં મારે કેવું છે એ મિત્રો, રૂપના આભરણ જેવી, પરી જેવી 17 વર્ષની 15 દી પહેલા પરણીને આવેલી પટેલની દીકરી એકલી હાલી જતી હતી. 4 બોકાની ધારી ખુખાર બારવટિયાઓ કાળના જડબા ચીરી નાખે એવા પુરુષોની વચ્ચે દીકરીની ઇજ્જત હવાહો વર્ષ પહેલા સલામત હતી. તેથી આજે સોસાયટીમાં સલામત નથી ને એટલે આવી વાર્તાઓ માંડવી પડે છે. ભલા માણસ, તમે કોકદી કલ્પના કરો, એની ઇજ્જત સલામત હતી, હાલી જતી હતી ધીરી 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 ધીરી. અને આમ ગીગા મૈયાની નજર પડ્યો, આમ બંદૂક કરીને કીધું ખબરદાર ને અન્ય ઉભા રહ્યો, 4 ને મારી નાખું. કે બાપુ કેમ? તો કે આ દીકરીને અહીં કેમ લઈ આવ્યા? ખબર નહીં આપણો પડાવ હોય કોઈ બેન દીકરી ન લઈ આવે? કે બાપુ અમે નથી લઈ આવ્યા, દીકરી ધરાર આવી છે. એવું છે કે હે બેટા તને આ માણસો મારા લઈ આવ્યા કે તું અહીં આવી? કે ના બાપુ હું આવી. કેમ આવી છો? કે તમે ગીગા બાપુ? કે હા બસ તમને જોવા હતા. હે? કે જોવા હતા? અમે જોયા જેવા ન હોય, અમે મારી નાખી. આ બંદૂકમાં જામગરી બળે ને, આનો ઘોડો દબાવો એટલે તારું પૂરું હોય. બેટા અમારે દયા ન હોય, ઘરેણા ઉતારી દે અને ભાતનો હુંડલો હેઠો મૂકી દે, વહી જા ઘરે ને આવતી નહીં. જ્યાં સુધી અમારો ગોધમાં ડુંગરમાં પડાવશે આ વિસ્તારમાં, ત્યાં સુધી ભાત લઈને જવાનું. તારા ગામમાં કહી દીધું ચકલું ન ફરકે, કોઈ બહાર ન નીકળે, વહી જા કીધું ને. ખુખાર બારવટિયાની સામે ઊભી એકલી વગડામાં જંગલમાં, આજ ગોધમાં ડુંગર જાવ તો જોજો કેવું ઘાટું જાડવાન છે. ત્યાં ઊભી 17 વર્ષની દીકરી શું કે બાપુ ઘરેણાય આપી દઉં.
ભાતે આપી દઉં, પણ બાપુ હવે ઘરે જવાય એવું નથી. હે કે બાપુ ઘરે જવાય એવું નથી. કે કા કે મારી કાળમુખી હાહુ બોલી હતી ને વેણ હાચા પડ્યા. કે તારી હાહુ શું બોલી એ અમારે સાંભળવાનું? હા બાપુ સાંભળવું પડશે. જોજો આત્મબળની વાત છે, આત્મબળની. આવું તમને જે સ્થિત પ્રજ્ઞ જે કીધું ને ગીતામાં ઈ વાત છે. આત્મબળ જોજો દીકરીની. કે બાપુ વાત સાંભળવી પડશે તમારે. એને એમ હતું મરી જાવ તો ભલે મરી જાવ. કે બોલ તારી કાળમુખી આવું હું બોલી? કે બાપુ તમારી બીકે મારો પતિ મારા લગ્ન ને 15 દી થયા. અમે કણબી પટેલ વાડીએ મારો પતિ છે ઘેરે નથી આવ્યો. તમારી બીકે 3 દી રસ્તામાં તમારા માણસો આડા ફરે તો ભૂખ્યો છે વાડીએ. 15 દી હું પરણીને આવી છું. મારો પતિ દેવ કહેવાય. હું ઘરે રોટલા ખાવ ની ભૂખ્યો રહી. તે ભાત લઈને જાતી હતી ને તમારે હાહુ બોલવા માંડી. મને એમ થયું પાછી વળી જાવ, પણ એમાં મારી હાહુ એક શબ્દ બોલી ગઈ. કે શું બોલી ગઈ? એમ કીધું કે તારો બાપ ગીગો મૈયો લૂંટી લે. એવું કે હા? તો બેટા તે હું કીધું? કે બાપુ પિયરના ઘરેણા હારિયાના પહેર્યા હતા એ પહેરે રાખ્યા, પિયરના ડબલ ઘરેણા પહેરીને આવીશું અને હાહુને કહીને આવીશું, હાહુમાં ગીગો મૈયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂંટે છે એ મારે જોવું છે, એટલા માટે ડબલ ઘરેણા પહેરીને આવીશું. હવે બાપ દીકરીને કેમ લૂંટે છે આટલી વાત કરી. મિત્રો તરવારના ઝાટકાથી કટકા કરી નાખો ને તો એ રાજપૂત એ ગીગો મૈયો કોઈ દી એને આંસુ ન આવે. એને હાથમાંથી જામગરી પડી ગઈ. મિત્રો આ તાકાત છે આ મારા દેશની દીકરીઓની. અને તમે ઈ જ છો. તમને ખાલી ખબર પડી જાય કે અમે ઈ છે. ઈ તો મુદ્દો એટલો જ છે. બંદૂક પડી ગઈ અને ગીગા મૈયાની આંખમાંથી આવેલા આહુ મૂછે અટકી ગયા અને એટલું કીધું, મારો બાપ. બેટા તે મને બાપ કીધો? દીકરી તારી હાવુને તું એમ કહીને આવીશું ને કે ગીગો મૈયો મારો બાપ હોય તો દીકરીને કેમ લૂંટે? તો સાંભળી લે બેટા, અત્યારે વધારે પૈસા મારી પાસે નથી, આટલા કાવડિયા તને આપું છું, પણ તારા ગામમાં તારી હાહુને કહી દેજે કે બાપ દીકરીને લૂંટે નહીં, બાપ દીકરીને કાપડું આપે. તને નહીં પણ બેટા બેન તારા ગામ નાગણી ગામના ઝાડવાના હામું ગીગો મૈયો કોઈ દી કડવી મીઠથી લૂંટવાની દ્રષ્ટિથી જોવે ને તો હું રાજપૂતના પેટનો નહીં આ મારી પ્રતિજ્ઞા લઉં છું તારી સામે. મિત્રો 71 વર્ષની પટેલની દીકરી આ પ્રતિજ્ઞા હું લેવરાવે. આ બનેલી હવાહો વર્ષની નોંધાયેલી આ વાત છે. અને ગીગો મૈયો ધ્રુજી ગયો. પછી દીકરી રાજી થઈ ગઈ. હારું બાપુ જાઓ. હા બેટા જા, પણ એક કામ કર, બાપ દીકરીને લૂંટે નહીં પણ બાપ ભૂખ્યો હોય ને તો દીકરીની ફરજ છે ખવડાવવાની. અમને અરખ નથી કઈ ભૂખ્યા રાયતું કાઢ્યું. તો નવા ભામે બારવટું છે નીતિનું. એટલે અરે હા બાપુ જો મને યાદ આવ્યું, હું ભૂલી જાઉં બાપુ. એમના ભાત લઈને જતી હતી ને એમાં ચિંતામાં ભૂલી ગઈ. હું રોટલા ઘડીને આવી બાપુ જો, અને આમાં અમારા રોટલા છે, આ શાક છે, સાય છે, દહીં છે, માખણ છે. બાપુ બાપુ એક કામ કરું, વધારે રોટલા ઘડી આવું તમારે બધાને થાય એટલા, પાછી આવું બાપુ. આહા ગીગો મૈયો કે મારો બાપ માથે હાથ મૂક્યો. બેટા વધારે નથી ઘડવા. તારા જેવી દીકરીના હાથના ઘડેલા રોટલાનો કોળિયો મારે કોઠે પડી જાય ને મને મુએ મુક્તિ થઈ જાય. બેટા મારે કઈ ખાવાની ભૂખ નથી, મારે ખાવાની ભૂખ નથી. તારા જેવી દીકરીઓ છે ને એની મારા દેશમાં જરૂર છે. તમારા જેવી દીકરીઓ આ દેશમાં હશે ને ત્યાં સુધી તાકાત નથી કોઈ સંસ્કૃતિનો વાળ વાંકો કરી કે મારો બાપ હુંડલો સોડ્યો. એ પટેલની દીકરીએ ખાવા મીડ્યા બારવટિયા. દીકરી કે બાપુ જાઉં? હાલતી થઈ. ગીગો મૈયો કે બેટા ઘડી ઉભી રે. કા તારી હાવ એમ કે બાપે દીકરીને ઘરના ઠામડા રાખી લીધા, દીકરીને ઘરના ઠોઈસરા ખપે નહીં, બેટા ઠામડા લેતી જા. આજ પણ હવા વર્ષથી વધારે સમય થઈ ગયો છે. એ પટેલની દીકરીએ જીવતી નથી, ગીગો મૈયો જીવતો નથી, પણ કંથકોટના ડાયરામાં 5 વાગે એ વાતને યાદ કરવી પડે. એ આપણા દેશની પરંપરા છે. એવી અનેક વાતો હું આપની ગોતી ગોતી કરતો રહું છું. આજે થોડું અવાજમાં ઓલું છે, આપ પણ સમજી શકો છો. એટલે પણ અવારનવાર આ વાતોને લઈને